પ્રિય મિત્રો, દાઉદ રાજાએ લેવીઓને ઈશ્વરના મંદિરની સેવા કરવા માટે તેમની સેવા પ્રમાણે વિભાજન કરીને ઉત્તમ વ્યવસ્થાનું ઉદાહરણ પૂરું પાડ્યું. આજે આપણને પણ ઈશ્વરની સેવા કરવા માટે આવી ઉત્તમ વ્યવસ્થાની જરૂર છે. તે વ્યવસ્થા ઈશ્વર પૂરી પાડે છે. શું આપણે ઈશ્વરની સેવા કરવા તૈયાર છીએ? आज सवारे साध सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित्य तारो. કેમ છો દર્શક મિત્રો? સ્તવન કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે નવા દર્શકોને અમે જણાવવા માંગીએ છીએ કે આ કાર્યક્રમમાં આપણે ઈશ્વરના વચનોનો પદ્ધતિસર અભ્યાસ કરીએ છીએ, જેથી આપણે પવિત્ર બાઇબલ દ્વારા ઈશ્વર માનવજાત સમક્ષ કેટલીક બાબતો પ્રગટ કરવા માગે છે તે જાણી શકીએ, તે મુજબ જીવન જીવી શકીએ અને હંમેશા આપણા જીવનમાં ઈશ્વરની હાજરીનો અને શાંતિનો અનુભવ કરી શકીએ. માનવી ઘણી બધી વખત સંકટ સમયે જ ઈશ્વરને યાદ કરે છે અને સુખના સમયે આપણે ઈશ્વરને યાદ કરતા નથી. ખરું ને મિત્રો? આપણે પણ કદાચ આવું કર્યું છે. આ સંકટ આવ્યું ક્યાંથી? આ સંકટ આવે છે કેમ? તે તમને ખબર છે મિત્રો? તેનું કારણ એ છે કે આપણે ઈશ્વરને અને તેમના નિયમોને જાણતા હોવા છતાં તે પ્રમાણે જીવતા નથી. જો આપણે સંકટ પહેલાં ઈશ્વરના વચનો જાણીએ અને તે મુજબ આપણા જીવનનો વ્યવહાર કરીએ અથવા ઈશ્વરના વચનો કે નિયમો તેમજ તેમની આજ્ઞાઓ પ્રમાણે જીવન જીવીએ તો આપણે આપણા જીવનમાં ઘણી બધી સમસ્યાઓને કે સંકટોને ટાળી શકીએ છીએ. આ બધી સમસ્યાઓ આપણા પાપો કે આપણી ભૂલોના પરિણામે આવે છે. આપણે દરરોજ ઈશ્વરના વચનોનો અભ્યાસ કરવાનો છે. વહાલા મિત્રો, સ્તવન કાર્યક્રમ તમને આ દિશામાં મદદરૂપ થાય છે. વહાલા દર્શક મિત્રો, આજે આપણે પહેલા કાળવૃત્તાંતના 23મા અને 24મા અધ્યાયનો અભ્યાસ કરીશું, જેમાં દાઉદ રાજા ઈશ્વરના મંદિરમાં સેવા કરવા માટે લેવીઓની વ્યવસ્થા કરે છે. તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અહીં દાઉદ રાજા ઈશ્વરની સ્તુતિ માટે ભજન સંગીત પર ખાસ ભાર મૂકે છે. ઈશ્વરના સેવા કાર્ય માટે લેવી યાજકોનું જુદી જુદી રીતે જુદા જુદા વર્ગોમાં વિભાજન કર્યું. આ અંતિમ અધ્યાયોમાં નોંધાયેલી તેમની મોટા ભાગની સૂચનાઓ લેવી યાજકોને સેવા કરવા સંબંધિત છે, કારણ કે રાજાઓ અને લોકોને સાચા માર્ગ પર રાખવામાં યાજકો મહત્વની ભૂમિકા ભજવતા હતા. ચાલો આપણે આજે આપણા અભ્યાસમાં આગળ વધીએ. તો મિત્ર, મેં તમને કહ્યું એ પ્રમાણે આજે આપણે કાળવૃત્તાંતના પ્રથમ પુસ્તકના 23 અને 24 એ 2 અધ્યાયોને જોવા માંગીએ છીએ બાઇબલમાં જૂના કરારના વિભાગમાં. હવે જ્યારે મિત્ર આપણે પ્રથમ 23મા અધ્યાયમાં પ્રવેશી રહ્યા છીએ ત્યારે એ યાદ રાખજો કે આપણે હજી ઈશ્વરના મંદિરને લગતા વિભાગમાં જ છીએ. હું ફરીથી મિત્ર તમને કહેવા માંગુ છું કે ઈશ્વર આ બાબતને, મંદિરની બાબતને મહત્વની ગણે છે અને અહીં 23મા અધ્યાયમાં ઈશ્વર તેના ઉપર
ભાર મૂકે છે. રાજા દાઉદે આ જે બાબત છે, આ જે સમય છે, એને સૌથી વિશેષ મહત્વનો ગણ્યો છે. અને એણે કરેલી વ્યવસ્થામાં ઈશ્વરની આરાધના ભક્તિ કરવા માટેનો તેનો ઉત્સાહ અને એની ઉત્કંઠા અહીંયા વધારે પ્રમાણમાં આપણને જોવા મળે છે. મારા મિત્ર, જો તમે ઈશ્વરના બાળક છો તો રાજા દાઉદ તમારી સમક્ષ આ પડકાર મૂકે છે કે શું તમે ઈશ્વરને ખરેખર તમારા જીવનમાં પ્રથમ સ્થાને મૂકો છો ખરા? શું ઈશ્વર તમારા જીવનમાં રોમાંચકારક છે? ઈશ્વર સાથેના સંબંધમાં શું તમે આનંદ અનુભવો છો? તમે ઈશ્વર માટે કંઈ કરવા માંગો છો? શું ઈશ્વર તમારા જીવનને હેતુ અને દિશા પૂરી પાડે છે? ઈશ્વરને ઓળખવાની અને તેમની સેવા ભક્તિ કરવાની તમારા હૃદયની ઈચ્છા છે? આજે તો ઘણા બધા લોકો પરિણામ વિહીન ધાર્મિક રીતે પ્રવૃત્ત રહે છે. ધર્મની આસપાસ ગોળ ગોળ ફર્યા જ કરે છે અને એમાં જ આનંદ તથા સંતોષ માને છે. અને એ પછી જ્યાંથી તેમણે શરૂઆત કરી હોય ત્યાં જ ગોળ ચક્ર પૂરું કરીને પાછા ફરે છે. એ લોકો આગળની દિશામાં સહેજ પણ પ્રયાણ કરતા નથી. રાજા દાઉદે ઈશ્વર માટે હિલચાલ શરૂ કરી. એ પોતાના પુત્ર સુલેમાનને આગળ વધવા અને ઈશ્વરનું મહાન મંદિર બાંધવા માટે અરજ કરે છે. હવે જો કે રાજા દાઉદ પોતે તો ઈશ્વરનું મંદિર બાંધી ના શક્યો, એમ છતાં પણ તમે જુઓ, એણે મંદિરના બાંધકામ માટે કેટલી અદ્ભુત તૈયારી કરીને કેટલી બધી જોગવાઈ કરી. આ કાર્ય એણે પૂરેપૂરી ગંભીરતાથી હાથ ધર્યું. એણે મંદિરના બાંધકામ માટે નાણાં, સાધન સામગ્રી અને ચીજ વસ્તુઓ એકત્રિત કરી. એટલું જ નહીં, પણ એણે મંદિરમાં ઈશ્વરની આરાધના ભક્તિ માટે વહીવટી અને અન્ય વ્યવસ્થાઓ પણ કરી. હવે તમે મારી સાથે સાથે મિત્ર કાળ વૃત્તાંતના પ્રથમ પુસ્તકના 23મા અધ્યાયની પહેલી કલમ જુઓ. 23મા અધ્યાયની પહેલી કલમ જોશો. લખ્યું છે અહીંયા કે હવે દાઉદ વૃદ્ધ તથા પાકી ઉંમરે પહોંચ્યો હતો. તેણે પોતાના પુત્ર સુલેમાનને ઇઝરાયેલ ઉપર રાજા ઠરાવ્યો. દાઉદ રાજા હવે પોતાને સ્થાને પોતાના પુત્ર સુલેમાનને રાજા ઠરાવે છે. હવે આ આખા પ્રસંગનું વૃત્તાંત આપણને રાજાઓના પ્રથમ પુસ્તકના પ્રથમ અધ્યાયની 1 થી 40 કલમમાં જોવા મળે છે. તમે જો મારી સાથે સાથે રાજાઓનું પહેલું પુસ્તક પહેલો અધ્યાય એની 32 થી 34 કલમો જુઓ તો ત્યાં લખ્યું છે કે પછી દાઉદ રાજાએ કહ્યું કે સાદોક યાજકને, નાથાન પ્રબોધકને તથા યહોયાદાના દીકરા બનાયાને મારી પાસે બોલાવો. અને તેઓ રાજાની હજુરમાં આવ્યા. રાજાએ તેઓને કહ્યું કે તમે તમારા ધણીના સેવકોને તમારી સાથે લઈને મારા દીકરા સુલેમાનને મારા પોતાના ખચ્ચર પર સવારી કરાવીને તેને ગિહોન લઈ જાઓ. ત્યાં સાદોક યાજક તથા નાથાન પ્રબોધક તેને ઇઝરાયેલ પર રાજા તરીકે અભિષિક્ત કરે. અને તમે રણશીંગડું વગાડીને કહેજો કે ઈશ્વર સુલેમાન રાજાની રક્ષા કરે. જોયું તમે? ખેર, તો આપણે હવે કાળવૃત્તાંતના પ્રથમ પુસ્તકના 23મા અધ્યાયમાં આગળ વધીએ. એની બીજી અને ત્રીજી કલમો જોઈએ. અહીંયા શું લખ્યું છે જુઓ. તેણે ઇઝરાયેલના સર્વ સરદારોને, યાજકોને તથા લેવીઓને એકઠા કર્યા. 30 તથા તેથી અધિક વર્ષની વયના લેવીઓની ગણતરી કરવામાં આવી. તેઓની માથા દીઠ ગણતરી કરતા તેઓ 38,000 પુરુષો થયા. હવે મિત્ર, મિસર દેશમાંથી જ્યારે ઇઝરાયેલી પ્રજા બહાર નીકળી આવી ત્યારે એમાં લેવીઓ તો માત્ર 8,000 જ હતા. હવે તમે જુઓ, એ લોકોની સંખ્યા 38,000ની થઈ ગઈ છે. ઈશ્વરે કહ્યું હતું તે પ્રમાણે તેમની સંખ્યામાં વૃદ્ધિ થઈ છે. હવે મિત્ર, આપણે અગાઉ જોયું એ પ્રમાણે રાજા દાઉદે ઈશ્વરના મંદિરના બાંધકામ માટે માત્ર ચીજ વસ્તુઓની જોગવાઈ કરી એટલું જ નહીં, પરંતુ તમે જુઓ, ઈશ્વરના મંદિરમાં ઈશ્વરની સેવા ભક્તિ આરાધના કરવા માટે એણે લેવીઓની પણ વ્યવસ્થા કરી. હવે અહીંયા આપણને મિત્ર પ્રશ્ન થાય કે રાજા દાઉદે અગાઉ ઇઝરાયેલી પ્રજાની ગણતરી કરી, એ ઈશ્વરે ગ્રાહ્ય રાખ્યું નહોતું. તો લેવીઓની આ ગણતરી ઈશ્વરે શા માટે ગ્રાહ્ય રાખી હશે? આનું કારણ એ છે કે ઈશ્વરની સેવા માટે અલગ કરવામાં આવેલ માત્ર લેવીઓની જ ગણતરી કરવામાં આવી છે અને એમનો ઉપયોગ ઈશ્વરના મંદિરની વ્યવસ્થા માટે કરવાનો છે. હવે આ ગણતરી કરવા પાછળ કોઈ અભિમાન કે સ્વનિર્ભરતા છુપાયેલા નથી મિત્ર. અગાઉની જે સુરવીર યોદ્ધાઓની ગણતરી કરી હતી એમાં તો આપણે જોયું એ પ્રમાણે અભિમાન અને સ્વનિર્ભરતા છુપાયેલા હતા. પણ અહીંયા લેવીઓની ગણતરી કરી એમાં એવું નથી. વારું, આગળ જુઓ, 4 અને 5મી કલમ. તેઓ મના 24,000ને યહોવાના મંદિરના કામ પર દેખરેખ રાખવાને નિમ્યા. 6,000 અમલદારો તથા ન્યાયાધીશો હતા. પછી કહે છે 4,000 દ્વારપાળો હતા. 4,000 દાઉદ એ બનાવેલા વાજિંત્રો વડે યહોવાની સ્તુતિ કરતા હતા. તમે જુઓ, આ કેટલી બધી અદ્ભુત બાબત છે. રાજા દાઉદ ભજન સંગીત ઉપર કેટલો બધો ભાર મૂકે છે.
જરા વિચાર કરો, 4000 ગાયકો વાદ્યવૃંદ સાથે ઈશ્વરના કીર્તનો ગાય. તમને યાદ હોય મિત્ર તો મુલાકાત મંડપમાં લેવીઓ ઈશ્વરની સેવા કરતા હતા. પ્રમુખ યાજક હારૂનનું કુટુંબ યાજકો તરીકે સેવા કરતું હતું અને લેવીઓના 3 કુટુંબો જુદી જુદી ફરજ બજાવતા હતા. હવે 6ઠ્ઠી કલમ જુઓ. દાઉદે લેવીઓના પુત્રો પ્રમાણે એટલે ગેરશોન, કહાત તથા મરારી પ્રમાણે તેમના વર્ગ પાડ્યા. તમને યાદ હોય મિત્ર તો મુલાકાત મંડપની કાળજી લેવામાં ગેરશોન, કહાત અને મરારીના પુત્રોની વિશિષ્ટ ફરજો હતી. અરણ્યની મુસાફરી દરમિયાન મુલાકાત મંડપમાં સ્થળમાં તમે જુઓ કે એનું જ્યારે સ્થળાંતર કરવામાં આવતું ત્યારે એના માટે એ લોકો જવાબદાર હતા. એ લોકો એને ઉતારી લેતા હતા અને એ લોકો એને ઊભો કરતા હતા. ગેરશોનીઓ મુલાકાત મંડપના પડદા ઊંચકીને ચાલતા હતા, જ્યારે કહાથીઓ સાધન સામગ્રી ઊંચકીને ચાલતા હતા અને મરારીઓ મુલાકાત મંડપના થાંભલા, પાટિયા અને સળિયા ઊંચકીને ચાલતા હતા. ગણનાનું જે પુસ્તક છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં, એમાં આપણે જોયું હતું એ પ્રમાણે સવાર પડે ત્યારે મુલાકાત મંડપને ઉતારી લેવો અને સાંજ પડે ત્યારે એને ઊભો કરી દેવો. ઈશ્વરની સેવા માટે એને તૈયાર કરવો. પણ એ કાર્ય બહુ જ ભારે કાર્ય હતું. ખેર હવે આપણે કાળવૃતાંતના પ્રથમ પુસ્તકના 23મા અધ્યાયમાં આગળ વધીએ. 14મી કલમ જોઈએ. પણ ઈશ્વર ભક્ત મૂસાના પુત્રો તો લેવીના કુળમાં નોંધાયા. અહીં મિત્ર મૂસા વિશે કહેવામાં આવ્યું છે કે તે ઈશ્વર ભક્ત હતો, ઈશ્વરનો માણસ, ઈશ્વર પરાયણ માણસ. કોઈ વ્યક્તિ માટેનું આ કેટલું સંક્ષિપ્ત પરંતુ કેટલું બધું સંપૂર્ણ વર્ણન. ઈશ્વરનો પુરુષ કે ઈશ્વરની મહિલા, ઈશ્વરની વ્યક્તિ પોતાના જીવન દ્વારા ઈશ્વરની હાજરી, ઈશ્વરની અગ્રિમતાઓ અને ઈશ્વરનું સામર્થ્ય પ્રતિબિંબિત કરે છે મિત્ર. હવે આપણે 26 થી 32 કલમો જોઈએ. કાળવૃતાંતના પ્રથમ પુસ્તકના 23મા અધ્યાયની 26 થી 32 કલમો જુઓ. અહીં શું લખ્યું છે? તેથી લેવીઓને પણ હવે પછી મંડપ તથા તેની સેવાને સારું તેના સર્વપાત્ર ઊંચકીને ફરવાની જરૂર નહીં પડે. દાઉદની છેલ્લી આજ્ઞાથી 20 અને તેથી અધિક વર્ષની વયના લેવી પુત્રોની ગણતરી કરવામાં આવી હતી. તેઓનું કામ યહોવાના મંદિરની સેવાને માટે હારૂનના પુત્રોની ખિજમતમાં હાજર રહેવાનું હતું. એટલે આંગણાઓમાં, ઓરડાઓમાં અને સર્વ પવિત્ર વસ્તુઓના શુદ્ધિકરણમાં, એટલે દેવના મંદિરની સેવાના કામમાં હાજર રહેવું. અર્પણ કરેલી રોટલીને માટે તથા 2 ખમીર રોટલીના કે તવામાં શેકાયેલા કે તળેલા ખાદ્યાર્પણના મેદાને માટે તથા સર્વ જાતના તોલ તથા માપને માટે પણ હાજર રહેવું. દરરોજ સવારે તથા સાંજે યહોવાનો ઉપકાર માનવા અને તેની સ્તુતિ કરવા ઉભા રહેવું. તથા યહોવાની આગળ જાથુના ઠરાવેલા કાનૂન પ્રમાણે ગણીને સાબ્બાતોએ, ચંદ્ર દર્શનના દિવસોએ તથા મુકરર પર્વોએ યહોવાને સર્વ દહન અર્પણો ચડાવવા અને યહોવાના મંદિરની સેવાને સારું મુલાકાત મંડપની, પવિત્ર સ્થાનની અને પોતાના ભાઈઓ હારૂનના પુત્રોની સંભાળ રાખવી એ તેઓનું કામ હતું. હવે મિત્ર, અરણ્યમાંથી મુલાકાત મંડપનું સ્થળાંતર કરવાની જવાબદારી લેવીઓ માટે હવે પૂરી થઈ ગઈ છે. તમે જુઓ તો ગણનાનું જે પુસ્તક છે બાઇબલમાં જૂના કરારના વિભાગમાં, એના 3જા અધ્યાયમાં તમે જોશો તો 5 થી 9 કલમોમાં લખ્યું છે, અને યહોવાહે મૂસાને કહ્યું, લેવીના કુળને પાસે લાવ ને હારૂન યાજકની આગળ તેઓને ઊભા કર કે તેઓ તેની સેવા કરે.
અને તેઓ તેની તથા મુલાકાત મંડપની આગળની આખી જમાતની સંભાળ રાખતા મંડપની સેવા કરે, અને તેઓ મુલાકાત મંડપના સરસામાનની તથા ઇઝરાયેલ પુત્રોની સંભાળ રાખતા મંડપને લગતી સેવા બજાવે, અને તું હારૂનના તથા તેના દીકરાઓના હવાલામાં લેવીઓને સોંપી દે. ઇઝરાયેલ પુત્રોના વતી તેઓ તેને અપાયેલા છે. તમે જોયું મિત્ર, લેવીઓને ઈશ્વરના સેવા કાર્યમાં હવે તો એક નવી ફરજ સોંપવામાં આવે છે. હવે આ ઘટનામાંથી આપણે પણ કંઈક શીખી શકીએ એમ છીએ મિત્ર. ઈશ્વરે એમના સેવા કાર્ય માટે ઘણી સારી એવી સેવા સંસ્થાઓ ઊભી કરી છે. હવે આ સંસ્થાઓ એના હેતુઓ પરિપૂર્ણ થયા બાદ એમાં એવા કેટલાક લોકો હોય છે કે જે તેમને ટકાવી રાખવાનો પ્રયત્ન કરતા હોય છે. આમાંની કેટલીક સંસ્થાઓ મૃતપ્રાય બની ગઈ હોય છે. તેઓ હવે કોઈ સારા હેતુઓ પરિપૂર્ણ કરતા હોતા નથી. ઈશ્વર જ્યારે કોઈ બાબત પૂરી કરે છે ત્યારે તે ખરેખર પૂરી કરી નાખે છે, અને એટલે એવા સમયોમાં કશુંક નવું શરૂ કરવાની જરૂર હોય છે. લેવીઓને ઈશ્વર કહી રહ્યા છે કે આપણે હવે અરણ્યમાં ભટક્યા કરતા નથી. હવે આપણી પાસે મંદિર હશે અને તમારું સેવા કાર્ય જુદા પ્રકારનું હશે. મારા મિત્ર, આપણે ઈશ્વર સાથે પગલાં ભરવાની જરૂર હોય છે, અને જે જીવન અને આગળ વધતું હોય છે તે કરવાની જરૂર હોય છે. જે કંઈ જીવંત કાર્ય છે તે, અને જે આગળ વધતું હોય છે એ કાર્ય કરવાની આપણને જરૂર હોય છે. લેવીઓનું સેવા કાર્ય હવે નવા પ્રકારનું છે. મુલાકાત મંડપનો તંબુ હવે ઉતારી લેવામાં આવ્યો છે. હવે તેનું સ્થળાંતર કરવાની જરૂર રહેતી નથી. હવે તો કાયમને માટે એ ઓર્નાનની ખડીમાં યરુશાલેમમાં મુકાયો છે. રાજા દાઉદે આ જગ્યા ખરીદી લીધી છે, અને ત્યાં ઈશ્વરનું મંદિર બાંધવામાં આવશે. ઈશ્વરના મંદિરમાં લેવીઓએ ઘણા બધા કાર્યો કરવાના છે મિત્ર, અને એટલે રાજા દાઉદ લેવીઓને જુદી જુદી કામગીરી અને ફરજો ફાળવી આપે છે. લેવીઓ અમુક સમય સુધી તેમનું સેવા કાર્ય કરશે, અને ત્યાર પછી એમના સેવા કાર્યમાંથી તેમને રજા મળશે. એમની જગ્યાએ બીજા લેવીઓ ફરજ બજાવશે. રાજા દાઉદે આ રીતે મંદિરના સેવા કાર્યની વ્યવસ્થા બહુ જ અદ્ભુત રીતે કરી. વારું, હવે આપણે જોઈશું મિત્ર, તો હારૂનના પુત્રોને અલગ અલગ વર્ગ પ્રમાણે જુદા તારવવામાં આવે છે. 24મા અધ્યાયમાં આપણે જોઈએ, કાળવૃતાંતના પ્રથમ પુસ્તકના 24મા અધ્યાયમાં, તો દાઉદ રાજા હારૂનના પુત્રોને મંદિરના સેવા કાર્ય માટે જુદી જુદી ફરજો ફાળવી આપે છે. 24મા અધ્યાયની પ્રથમ 2 કલમો જોશો. હારૂનના પુત્રોના આ પ્રમાણે વર્ગ પાડ્યા હતા. હારૂનના પુત્રો નાદાબ, અબીહુ, એલઆઝર અને ઇથામાર. નાદાબ તથા અબીહુ પોતાના બાપની અગાઉ મરણ પામ્યા હતા. તેઓને ફરજંદ ન હતા, માટે એલઆઝાર તથા ઇથામાર યાજકનું કામ કરતા હતા. શું કહે છે? દાઉદે તથા એલઆઝારના પુત્રોમાંના સાદોકે તથા ઇથામારના પુત્રોમાંના અહીમેલેકે સેવાના કામની ગોઠવણ કરવાને તેઓના આ પ્રમાણે વર્ગ પાડ્યા. હારૂનના પુત્રો યાજકો હતા. અને અહીં કરવામાં આવેલી નોંધ પ્રમાણે મિત્ર, ઇઝરાયેલી પ્રજા જ્યારે અરણ્યમાં હતી એ સમયમાં આપણને પાછા લઈ જાય છે. લેવીઓના પુસ્તકનો 10મો અધ્યાય નાદાબ અને અબીહુના પાપનું વર્ણન કરે છે. એમના પાપને કારણે એમનું મૃત્યુ થયું હતું. તમે જો જુઓ લેવીઓનું પુસ્તક બાઇબલમાં જૂના કરારના વિભાગમાં, એનો 10મો અધ્યાય છે મિત્ર. એની પ્રથમ 2 કલમો જુઓ તો લખ્યું છે, અને હારૂનના પુત્રો નાદાબ તથા અબીહુએ પોતપોતાનું ધૂપપાત્ર લઈને તે કહે છે કે એમાં અગ્નિ મૂકીને ને તે પર ધૂળ નાખીને યહોવાની આગળ પારકો, એટલે જે વિશે તેણે એટલે કે ઈશ્વરે આ લોકોને આજ્ઞા કરી ન હતી એવો અગ્નિ ચડાવ્યો, અને યહોવાની આગળથી અગ્નિએ ધસી આવીને તેઓને ભસ્મ કર્યા, અને તેઓ યહોવાની સન્મુખ માર્યા ગયા. જોયું મિત્ર, આ નાદાબ અને અબીહુ વિશે કહેવામાં આવ્યું છે. હવે તમે 24મા અધ્યાયની 3જી કલમ જોશો તો ત્યાં લખ્યું છે કે દાઉદે તથા એલઆઝારના પુત્રોમાંના સાદોકે તથા ઇથામારના પુત્રોમાંના અહીમેલેકે સેવાના કામની ગોઠવણ કરવાને તેઓના આ પ્રમાણે વર્ગ પાડ્યા. અહીં મિત્ર, રાજા દાઉદ જે વ્યવસ્થા કરે છે તે એક ખૂબ ઉચ્ચ પ્રકારનું સંકલન કાર્ય છે. દાઉદ રાજાએ મંદિર બાંધવાનું હતું, અને એ જગ્યા એણે ખરીદી લીધી. એટલું જ નહીં, પરંતુ તમે જુઓ, એ ઉપરાંત એણે મંદિરના બાંધકામ માટે સાધન સામગ્રી અને ચીજ વસ્તુઓ એકત્રિત કરી. હવે અહીં એ ઈશ્વરના સેવા કાર્ય માટે યાજકોની કામગીરી ફાળવી આપે છે. અને હું આ કારણે જ કહું છું મિત્ર કે ઈશ્વરનું મંદિર એ રાજા દાઉદનું મંદિર હતું, સુલેમાન રાજાનું નહીં. 5મી કલમ જુઓ. 5મી કલમ શું કહે છે? અહીં 4થી કલમથી આપણે શરૂ કરીએ. ઇથામારના પુત્રોમાં એલઆઝારના પુત્રો કરતા મુખ્ય પુરુષો વધારે મળી આવ્યા.
એલાઝારના પુત્રોમાં આગેવાન પુરુષો 16 હતા માટે તેઓના 16 વર્ગ પડ્યા, અને ઇથામારના પુત્રોમાં 8 મુખ્ય પુરુષો હતા માટે તેના 8 વર્ગ પાડ્યા. પછી 5મી કલમ હવે જુઓ. ચિઠ્ઠી નાખીને તે બંને ટોળીઓના સરખા વર્ગો પાડ્યા, કેમ કે એલઆઝારના પુત્રોમાંથી તેમજ ઇથામારના પુત્રોમાંથી પવિત્ર સ્થાનના કારભારીઓ તથા દેવના કારભારીઓ નિમવામાં આવ્યા હતા. તમે જોયું મિત્ર, ઈશ્વરના સેવા કાર્ય માટે યાજકોના કુલ 24 વર્ગો હતા. 24 વર્ગો. હવે આ પુત્રોનું વિભિન્ન વર્ગોમાં વિભાજન કરવામાં આવ્યું. દરેક જૂથ એક પુત્રના માર્ગદર્શન નીચે સેવા કાર્ય કરે. એ પછી બીજું જૂથ આવીને બીજા પુત્રના માર્ગદર્શન નીચે સેવા કાર્ય હાથ ધરે, અને એ રીતે પ્રથમ જૂથને આરામ આપે. હું માનું છું મિત્ર કે આ લોકોના સેવા કાર્યને નિહાળવું એ બહુ જ રસિક હશે. લેવીઓ જ્યારે ઈશ્વરની સેવા માટે એક જૂથમાંથી બીજા જૂથમાં ફેરવાતા, ત્યારે એ ક્રિયા બહુ જ કાળજીથી અને વ્યવસ્થિત રીતે કરવામાં આવતી હતી. લેવીઓના કુટુંબની સંખ્યામાં એટલી બધી વૃદ્ધિ થઈ હતી કે બધા જ એક સાથે ઈશ્વરનું સેવા કાર્ય કરે એ તદ્દન અશક્ય હતું. આપણે અગાઉ જોઈ ગયા છીએ મિત્ર કે મૂસાના સમયથી શરૂ કરીને રાજા દાઉદના સમય સુધી લેવીઓની સંખ્યા 8,000થી વધીને પહોંચી ગઈ હતી. અને એ જ કારણસર મિત્ર રાજા દાઉદે તેઓને વિભિન્ન વર્ગોમાં વિભાજન કર્યું. ઈશ્વરની આરાધના માટે, ઈશ્વરની ભક્તિ માટે કેટલી અદ્ભુત એવી વ્યવસ્થા. ઈશ્વર ઈચ્છે છે મિત્ર કે મનુષ્ય પવિત્રતાની સુંદરતાએ ઈશ્વરનું ભજન અને ઈશ્વરની આરાધના કરે. ઈશ્વરના પવિત્ર વચનમાં બહુ જ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે પવિત્રતાની સુંદરતાએ યહોવાનું ભજન કરો, ઈશ્વરનું ભજન કરો. પણ પવિત્ર થવા માટે તો મિત્ર મનુષ્યએ એના અજોડ ઉદ્ધારક પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવું પડે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા વગર કોઈ મનુષ્ય એના પાપોની માફી પ્રાપ્ત કરી શકતું નથી, ના તો એના દુષ્કર્મોના બંધનોમાંથી મુક્ત થઈ શકે છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા બાદ જ્યારે મનુષ્ય ઈશ્વરની પવિત્રતામાં, ઈશ્વરની આધીનતામાં, બાઇબલમાંના ઈશ્વરના પવિત્ર વચનોના ધોરણ પ્રમાણે જીવન જીવે છે, ત્યારે જ તે સાચા હૃદયથી, સાચા આત્માથી જીવંત, પવિત્ર, એકમાત્ર જે સત્ય સનાતન ઈશ્વર છે, સમગ્ર સૃષ્ટિના સર્જનહાર, એમની પવિત્રતાની સુંદરતાએ આરાધના ભક્તિ કરી શકે છે. હા મિત્ર, ઈસુ ખ્રિસ્ત ને શરણે આવવાથી મનુષ્યના જીવનમાં ઈશ્વર પવિત્ર આત્મા અંદર આંતરનિવાસ કરવા આવે છે, અને પવિત્ર આત્મા મનુષ્યને પવિત્ર જીવન જીવવા માટે એનું પવિત્રીકરણ કરે છે. અને એ પછી જ મિત્ર મનુષ્ય સાચા અર્થમાં સાચા ઈશ્વરની આરાધના ભક્તિ કરી શકે છે. યાદ રાખો મિત્ર, હૃદયમાં, જીવનમાં પાપ રાખીને સાચા ઈશ્વરની સાચી ભક્તિ ક્યારેય ના થઈ શકે. સત્ય સનાતન એકમાત્ર જે જીવંત અને પવિત્ર, સર્વસમર્થ, સમગ્ર સૃષ્ટિના સર્જનહાર ઈશ્વર છે, એમની સાચી જે ભક્તિ છે એ માત્ર પવિત્રતાની સુંદરતાએ જ થઈ શકે. અને મેં કહ્યું એ પ્રમાણે મિત્ર, જો તમે અને મેં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, જો તમે અને હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવ્યા છીએ, તો મિત્ર આપણે ઈશ્વરની દ્રષ્ટિમાં પ્રસન્નકર એવું જીવન જીવવાની જરૂર છે. ઈશ્વરની દ્રષ્ટિમાં પવિત્ર, એમની આધીનતામાં, એમની આજ્ઞા અનુસાર જીવન જીવવાની જરૂર છે. અને ત્યારે જ મિત્ર, ત્યારે જ આપણે ઈશ્વરના સાચા અર્થમાં આરાધના ભક્તિ કરી શકીએ છીએ. રોમન લોકોને લખેલો પત્ર તમને યાદ હશે, 12મા અધ્યાયની 1લી અને 2જી કલમમાં કહ્યું છે કે ભાઈઓ, પ્રેષિત પાઉલ આ પ્રમાણે કહે છે કે ભાઈઓ, મારી તમને વિનંતી છે, યાચના છે કે તમે તમારી જાતનું જીવંત, પવિત્ર, ઈશ્વરની પસંદ પડે એવું અર્પણ કરો. એમાં જ એ જ ઈશ્વરની સાચી આરાધના ભક્તિ છે. અને એટલે રોજ બરોજ મિત્ર આપણે આપણા જીવનનું જીવંત, પવિત્ર અને ઈશ્વરની પ્રસન્નતામાં અર્પણ કરતા રહેવું જોઈએ. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. પ્રિય મિત્રો, આજે આપણે એવું સમજ્યા અને શીખ્યા કે જે પણ વિશ્વાસીઓને જગતનું મીઠું અને પ્રકાશ તરીકે ઓળખવામાં આવે છે, જેની દેશના નાગરિકો અને આગેવાનોને ઈશ્વર પ્રત્યે જવાબદાર ઠેરવી શકાય, પરંતુ પ્રભુ ઈસુએ મંડળીને પાપની સામે ઈશ્વર માટે મીઠા સમાન અને પ્રકાશ સમાન બનીને નેતાઓ અને સમાજ બંનેને જવાબદાર રાખવાનું આહ્વાન આપ્યું છે. બીજી બાબત એ શીખ્યા કે ઈશ્વરના ન્યાયનો અમલ કરવા ન્યાયાધીશો તરીકે વિશ્વાસીઓને ઈશ્વરના ન્યાયના સ્ત્રોત બનવા માટે તેડવામાં આવે છે. ત્યારબાદ એવું પણ જાણવા મળ્યું મિત્રો
કે ઈશ્વરની સ્તુતિમાં દરેક વિશ્વાસીઓને પણ અન્ય લોકોનું નેતૃત્વ કરવા માટે કહેવામાં આવ્યું છે. આપણને પણ એ જવાબદારી સોંપી છે. શું આપણે ઈશ્વરની સ્તુતિ આરાધના કરવા માટે તૈયાર છે? આજે એવું પણ જાણવા મળ્યું કે દરેક વિશ્વાસીઓએ પણ ઈશ્વરની સેવામાં પવિત્ર આત્મા દ્વારા એક થવું જોઈએ, એટલે કે એકતામાં રહેવું જોઈએ. તેઓએ તેમના નિયુક્ત કાર્યોનું પાલન કરવાનું હતું. વિશ્વાસીઓને એક સમજૂતી સાથે કાર્ય કરવા માટે કહેવામાં આવ્યું છે. શું આપણી મંડળીમાં આપણે એકતામાં રહીને ઈશ્વરની સેવા કરીએ છીએ? આજે આપણે સાંભળ્યું કે દરેક વિશ્વાસીઓને પવિત્ર રહેવા અને અન્ય લોકોને પવિત્રતામાં માર્ગદર્શન આપવા માટે પ્રકાશ તરીકે સેવા કરવા માટે તેડું આપવામાં આવેલું છે. કેટલું સરસ મિત્રો! માટે આપણે પવિત્ર બનીએ અને દરેક સમયે ઈશ્વરની સેવા માટે પવિત્ર રહીએ. ઈશ્વરના એલચી તરીકે સત્યતા અને પ્રમાણિકતા સાથે જીવન જીવીએ. અને બીજી મહત્વની બાબત કે દરેક વિશ્વાસીને લોકો પસ્તાવ કરે અને પાપમાંથી મુક્તિ કે છુટકારો પામે માટે ઈસુની ગમ ફરે, તે માટે તેઓને દોરવણી આપવા માટે તેડું આપવામાં આવ્યું છે. આહાહા, કેટલી મોટી જવાબદારી ઈશ્વરે આપણ દરેક વિશ્વાસીને આપી છે. અને વળી દરેક વિશ્વાસીને ઈશ્વરની સેવા કરવાની તક મળે છે. તેમના તાલંત પ્રમાણે સેવા કરવા જણાવ્યું છે. કેટલું સરસ મિત્રો! આવી તક મળે ને તો સ્વીકારી લેવી અને ઈશ્વરના મહિમા માટે આપણા જીવનોનો ઉપયોગ કરવો. માટે જ્યારે પણ તક મળે ત્યારે ઈશ્વરના મહિમા માટે ઈશ્વરની સેવા કરતા રહો. આવો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, તમે અમને મદદ કરો કે અમે તમને આધીન થઈને તમારી સેવા કરનારા બાળકો બનીએ. પ્રભુ, તમે અમને આ એક સુંદર તક આપી છે. આ તક ઝડપી લઈને અમે તમને આધીન થઈએ તેવું થવા દો. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વહાલા દર્શક મિત્રો, જો આજનું પ્રસારણ આપને ગમ્યું છે તો આપ અમને એક મિસ કોલ કરશો. અને જો આપને એવી ઝંખના છે કે અમે આપના માટે પ્રાર્થના કરીએ તો આપ અમારા પ્રતિનિધિને ફોન કરીને તેમની સાથે પ્રાર્થના કરાવી શકો છો. ઈશ્વર આજનો આશીર્વાદ આપ સર્વને આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે શાંતિશીલ. આજનો પ્રશ્ન છે, દાઉદ પોતાને સ્થાને રાજા કોને ઠરાવે છે? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.